પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો હવે અહીંયા ધ્યાન બધાનું. આજે આપણે એ યુનિટ નંબર 6 એ સ્ટાર્ટ કરવાનું છે, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. ધ નાઇટ ટ્રેન એટ દેવલી, દેવલીની રાત્રિની ટ્રેન. આવું કંઈક પાઠનું ગુજરાતી છે. બરાબર. દેવલી છે એ શું છે? તો ગામનું નામ છે. દેહરાદૂન પાસે આવેલું છે. બરાબર. ધ નાઇટ ટ્રેન એટ દેવલી, દેવલીની રાત્રિની ટ્રેન, આવું કંઈક યુનિટનું નામ છે. હવે આ યુનિટમાં આપણે શું જોવાનું છે? તો થોડીક છે સ્ટોરી આપણે જોઈ લઈએ કે આ યુનિટમાં આપણે એક એવી ઘટના છે એ ભણવાની છે. ઓકે, એવું કહી શકાય કે એક પ્રકારની લવ સ્ટોરી છે. આ શું છે? એક પ્રકારની લવ સ્ટોરી છે. હા, કે તો મજા આવશે હો સાહેબ, આમાં આપણને બહુ મજા આવે. લવ સ્ટોરી છે. બરાબર. ધ નાઇટ ટ્રેન એટ દેવલી, રસ્કિન બોન્ડ. રસ્કિન બોન્ડ ની જે કેટલીક સ્ટોરી છે એ સ્ટોરી બહુ ભાવનાત્મક હોય છે, લાગણીશીલ હોય છે. એવી જ આ એક સ્ટોરી છે, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. હવે આમાં શું હોય છે? તો કે જે લેખક છે, ઓથર છે, એ ઓથર એ જયારે 18 વર્ષના હોય છે, બરાબર, 18 વર્ષના હોય છે ત્યારની એમની આ વાત છે. સત્ય ઘટના છે કે કઈ, બરાબર, એ ખબર નથી, એવું કીધું પણ નથી અને ખ્યાલ પણ નથી કે આ સત્ય ઘટના છે કે કેમ. એટલે પાછું એવું કોઈ ન પૂછતા કે આ સાહેબ સત્ય ઘટના છે. બરાબર. આપણે છે એ યુનિટ આવ્યું છે, ભણવાનું છે. સત્ય ઘટના હોય તો પણ ભલે અને ના હોય તો પણ ભલે. બરાબર. ઇટ ડઝન્ટ મેટર. હવે ધ નાઇટ ટ્રેન એટ દેવલી અંદર શું હોય છે? તો કે લેખક છે 18 વર્ષના હોય છે અને પોતાનો જે કોલેજનો સમયગાળો હોય છે, એ કોલેજના સમયગાળાની વાત છે કે એ સમયે લેખક અવારનવાર છે પોતાની દાદીને ત્યાં, એ પોતાનું સમર વેકેશન છે એ સમર વેકેશન માણવા માટે જતા હોય છે દેહરા. બરાબર. લેખકના દાદી છે એ દેહરાની અંદર રહેતા હોય છે. એ દેહરામાં લેખક પોતાનું સમર વેકેશન એ માણવા માટે છે એ જતા હોય છે. હવે એ દેહરા જતી વખતે એ રસ્તામાં એ સ્ટેશન આવે છે. કયું સ્ટેશન આવે છે? તો કે દેવલીનું સ્ટેશન. બરાબર. આ દેવલીનું સ્ટેશન આવે છે અને એ સ્ટેશને એ લેખક સાથે એક જોરદાર ઘટના બને છે. કેવી ઘટના બને છે? તો કે એ સાંજનો સમય હોય છે, બરાબર, અને લેખકની જે ટ્રેન છે એ ટ્રેન એ સ્ટેશનમાં છે એન્ટર થાય છે, દેવલીના સ્ટેશનમાં પ્રવેશ મેળવે છે. હવે હર હંમેશની જેમ લેખક છે એને એવો વિચાર હોય છે, કારણ કે ત્યાંનું આ દેવલીના સ્ટેશનનું વાતાવરણ જેટલું જોરદાર હોય છે કે લેખકને એવો વિચાર આવે છે કે મારે અહીંયા એક દિવસ રોકાવું છે. કારણ કે આજુબાજુ સરસ મજાના, બરાબર, એ જંગલો હોય છે અને પ્લેન્સ, એ ઘણા બધા મેદાનો પણ છે એ હોય છે. એટલે લેખકને ત્યાંનું વાતાવરણ એ ખૂબ જ એ પસંદ હોય છે. બરાબર. એટલે લેખક છે એને મનોમન એવી ઈચ્છા હોય છે કે મારે એકવાર છે એ દેવલીમાં એ રોકાવું છે. બરાબર. એક મિનિટ, કોઈકનો પ્રશ્ન છે? હાલો. હેલો. હાજી બોલો. હા સર. અવાજ નથી આવતો તમારો. હેલો. હા બોલો. હા, પ્રથમ સત્રનો પાઠ છે ને પણ સર? આ ચલાવેલો નથી એપ્લિકેશનમાં, એટલે ચલાવું છું. હા સર. ઘણાને પ્રથમ સત્રમાં હતો, ઘણાને નહોતો. આવી રીતે પ્રશ્ન દેવલીમાં, બરાબર, પોતે એક સમય રોકાવાનો વિચાર કરે છે પણ રોકાતા નથી. હવે આ વખતે એની સાથે એક ઘટના બને છે. શું? તો કે જ્યારે એ લેખક છે સ્ટેશને પહોંચે છે, બરાબર, અને જોવે છે તો ગાડીની બહાર એને એક બાસ્કેટ સેલ કરતી છે છોકરી જોવા મળે છે. જો આ પ્રશ્ન પૂછાણો છે, બરાબર, છોકરી છે એ શું સેલિંગ કરી રહી હોય છે? બાસ્કેટ, ટોપલી. બરાબર. પેલી જે વાંસની બનેલી ટોપલી હોય છે એ પ્લાસ્ટિકની નહીં, ફેવિકોલ કા મરીન જોડ, એ પ્લાસ્ટિક કી ટોપલી નહીં. બરાબર. જે બાસ્કેટ, વાંસની જે કેનની ટોપલી બની હોય છે, બરાબર, તો એક ટોપલી છે એ સેલિંગ કરી રહી હોય છે.
લેખકની નજર છે એની સામે પડે છે અને છોકરી પણ એક્ઝેક્ટ છે, બરાબર, એ લેખકની સામે જોતી હોય છે. પણ પહેલી વાર જ્યારે લેખક જોયે છે ત્યારે એ છોકરી છે એવો પ્રિટેન્ડ કરે છે, એવો ઢોંગ કરે છે કે જાણે એની નજર છે એ લેખક સામે નથી. હવે શું થાય છે, એ થોડી વાર એ છોકરી લેખકની બારી પાસે આવીને છે એ ઊભી રહી જાય છે. લેખક ડબ્બામાં છે, બરાબર, લેખકની બારી પાસે આવીને છોકરી ઊભી રહી જાય છે. લેખકને છે એ ટોપલી ખરીદવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી, બરાબર, પણ એ લેખક એ છોકરી છે, એ છોકરીને જોઈને એને એવું થાય છે, બરાબર, કે મારે એની સાથે વાત કરવી છે. એટલે પોતે એ નીચે ઉતરે છે, બરાબર, નીચે ઉતરે છે એટલે છોકરી છે એને સ્વાભાવિક છે ટોપલી વેચતી હતી એટલે પૂછે છે, બરાબર, ડુ યુ વોન્ટ બાસ્કેટ, તમારા બાસ્કેટ જોઈએ છે? લેખક પહેલા ના પાડે છે કે ના, મારે બાસ્કેટ નથી જોઈતી. પણ પછી એ લેખક છે એનો વિચાર ફરે છે અને લેખક એક ટોપલી, એક બાસ્કેટ ખરીદે છે. રેડી છે? લેખકને એવી ઈચ્છા થાય છે કે એ બાસ્કેટ ખરીદવામાં કંઈક ને કંઈક એ છોકરીના હાથને હું સ્પર્શ કરું. બંનેને એકાબીજી જોડે, બરાબર, એવું લાગે છે કે પ્રેમ થઈ ગયો છે. લેખકને છે છોકરી એ ગમવા માંડી છે, બરાબર, અને છોકરી પણ લેખકને ચાહતી હોય એવું એના બિહેવિયર પરથી, એવા વર્તન પરથી એને ખ્યાલ છે, બરાબર. હવે શું થાય છે, લેખક ઘણી બધી વાર એનો વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ થોડા સમય વાત કરે છે ત્યાં જે ગાડી છે એ ગાડી ઉપડવાની તૈયારી હોય છે એટલે લેખક છે એ ઝડપથી એ દોડીને એ ગાડીની અંદર બેસી જાય છે. આખા સફર દરમિયાન જ્યાં સુધી લેખક પોતે દેહરા છે એ દેહરા પહોંચે છે ત્યાં સુધી એના મનમાં, બરાબર, એ છોકરી જ એ ચાલતી હોય છે, બરાબર, એના વિચારોમાં એ છોકરીનું જ દ્રશ્ય છે આવતું હોય છે. હવે શું થાય છે, તો લેખક છે દેહરાની બધી બાબતો ભૂલી જાય છે. એ પોતાના દાદીને ત્યાં વેકેશન માણવા જતા હતા, બરાબર, એ વાત, એ જે એની એક્ટસી હતી, એનો જે અતિ આનંદ હતો, બરાબર, એ બધું જોતું રહે છે. એના મગજમાં એક જ વસ્તુ ચાલે છે, બરાબર, કઈ, તો કે આ બાસ્કેટ સેલ કરવા વાળી ટોપલી, બાસ્કેટ સેલ કરવા વાળી ગર્લ. રેડી? હવે શું થાય છે, લેખક દેહરા પહોંચે છે, દેહરા પહોંચતા જ એને આ બધું જ વિસરાઈ જાય છે, ભૂલાઈ જાય છે. પણ જ્યારે લેખક છે એ રિટર્ન આવતા હોય છે, બરાબર, ત્યારે છે એને ફરી વાર એ છોકરી છે એ યાદ આવે છે અને લેખક છે એવું ઈચ્છે છે કે પોતે એ છોકરીને લઈને એની સાથે પોતાનું જીવન છે શરૂ કરે, પોતે એની સાથે રહે અને એની સાથે લેખક છે છોકરીને દિલ્હી એ લઈ જવાનો છે વિચાર હોય છે કે હું આ જે બાસ્કેટ વેચવા વાળી છોકરી છે જેની સાથે લેખકને પ્રેમ થઈ ગયો હતો, બરાબર, એને હું દિલ્હી લઈ જાઉં. આજુબાજુમાં પૂછપરછ કરે છે પણ લેખકને આ છોકરી મળતી નથી, બરાબર. પછી એ લેખક છે છોકરી મેળવવાના, એ છોકરીને પ્રાપ્ત કરવાના એ કેવા કેવા પ્રયત્ન કરે છે, એવી સ્ટોરી આપણે આ પાઠની અંદર એ ભણવાની છે. આખી સ્ટોરી નહીં કહું કારણ કે થોડું સસ્પેન્સ આમાં બની રહે, બરાબર, તો વધારે મજા આવશે. ઓકે, તો કંઈક આવી સ્ટોરી છે. એટલા માટે એ પાઠનું ટાઇટલ એવું છે, ધ નાઇટ ટ્રેન એટ દેવલી, દેવલીની રાત્રિની ટ્રેન. ઓકે, સ્ટોરીનો ઓવરવ્યુ બધાને ક્લિયર થયો? ચલો કમેન્ટ કરો, સ્ટોરીનો ઓવરવ્યુ બધાને ક્લિયર થયો? આમાં શું ભણવાનું છે? ઓકે, હા, ઓકે. હવે ઘણાને આમાં પ્રશ્ન છે, સર આ યુનિટ છે એ પહેલા સેમેસ્ટરનું છે કે બીજા સેમેસ્ટરનું? બરાબર, તો સાંભળો, પહેલા સેમેસ્ટરમાં એ ઘણાને યુનિટ હતું અને ઘણાને છે એ પહેલા સેમેસ્ટરમાં આ યુનિટ નહોતું, પણ એપ્લિકેશનમાં આપણે આ યુનિટ ભણ્યા નથી એટલે આપણે આ યુનિટથી શરૂઆત કરી છે. ઓકે, ચાલો, સરસ. તો સ્ટોરી છે બધાને ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે પાઠ ભણવાની શરૂઆત કરીએ. હવે સાંભળો, પાઠ ભણતી વખતે તમારે લોકોને શું કરવાનું છે, તો સાથે એક ટેક્સ્ટ બુક રાખવાની છે. ઓકે, સાથે તમારે ટેક્સ્ટ બુક રાખવાની છે કારણ કે ઘણી બધી વાર એવો પ્રશ્ન આવે છે કે ઘણી વાર આ ટેક્સ્ટ બુકનું જે બેકગ્રાઉન્ડ હોય છે, બરાબર, એકદમ વ્હાઇટ હોય છે ને પછી અમુક સ્પેલિંગ, અમુક લાઈન તમને ક્લિયર નથી દેખાતી, બ્લર દેખાતું એવું લાગે છે. ઓકે, તો ટેક્સ્ટ બુક તમે સાથે રાખજો તો મજા આવશે. ઓકે, એટલે સાથે ટેક્સ્ટ બુક લઈને બેઠજો અને ટેક્સ્ટ બુકમાં જે પણ તમને અઘરા લાગતા વર્ડ્સ હોય એ સાથે સાથે નોટ ડાઉન કરતા જવા, એટલે જ્યારે તમે પાઠ વાંચો, જ્યારે તમે રિવાઇઝ કરતા હો ત્યારે તમને છે એ પાઠમાં એ ક્લિયરલી સ્પષ્ટ થાય કે આ વખતે આ સમયે આપણને સમજાવતી વખતે આ શબ્દ આપણે સમજેલા અને આ શબ્દ આવું કહેવા માંગે છે. રેડી? સાથે સાથે બીજા કંઈક એડિશનલ વર્ડ સાથે સિમિલર વર્ડ હોય, એન્ટોનિમ્સ હોય, બરાબર, તો એ બધા પણ નોટ ડાઉન કરતા જવા.
એટલે ક્યારેક છે એ પ્રશ્ન પૂછાય તો તમે આન્સર આપી શકો. રેડી છે? ઓકે સર, અમારે બીજાનું જ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, ડન છે. ચલો હવે આપણે પાઠ સ્ટાર્ટ કરી દઈએ. ધ નાઇટ ટ્રેન એટ દેવલી, દેવલીની રાત્રિની ટ્રેન. દેવલીની રાત્રિની ટ્રેન. રસ્કિન બોન્ડ આના લેખક છે. બરાબર, આપણે ગુજરાતીની જેમ કરતા કૃતિને એવું પૂછાતું નથી, પણ આ લેખકની સ્ટોરી છે, બહુ જોરદાર હોય છે, એટલે મને એનું નામ છે એ યાદ રહી ગયું છે, રસ્કિન બોન્ડ. ઓકે, ચલો હવે આપણે પાઠની શરૂઆત કરી દઈએ. આઈ વોઝ એટ કોલેજ. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. મતલબ કે લેખક આપણને જે વાત કરે છે આખી વાત છે એ એના ભૂતકાળના અનુભવની છે. ક્લિયર છે? ક્યારની વાત છે? તો કે જ્યારે લેખક પોતે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારની વાત છે. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. ટીક કરી નાખજો, આ દેહરા છે એ ટીક કરી નાખજો, સમર વેકેશન ટીક કરી નાખજો. વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? લેખક છે પોતાનું સમર વેકેશન ક્યાં સ્પેન્ડ કરતા? બરાબર, તો દેહરામાં આવશે. એટલે કે છે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. દેહરા છે એ કોણ હતું? ત્યાં કઈ માતાજીનો મઠ હતો? તો કે નહીં. એટ માય ગ્રાન્ડફાધર્સ પ્લેસ. ત્યાં દેહરાની અંદર કોણ રહેતા હતા લેખકના? તો કે ગ્રાન્ડ મધર. ગ્રાન્ડફાધર નહીં, ગ્રાન્ડ મધર્સ પ્લેસ. બરાબર, ત્યાં એના એ દાદીમા રહેતા હતો. તો દાદીમાના ઘરે એ લેખક છે એ પોતાનું જે સમર વેકેશન છે એ સમર વેકેશન છે સ્પેન્ડ કરવાથી એ ટેવાયેલા હતા ભાઈ, જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે. બરાબર, હાઇલાઇટર યુઝ કરી શકાય? હા, કરી શકાય. ઓકે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. ક્યારે લેખક છે પોતાનું સમર વેકેશન કરવા માટે નીકળી જતા એની વાત કીધી છે. કે છે આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન ઇન જુલાઈ. આ મે એન્ડ રિટર્ન ઇન જુલાઈ આ લાઈન ટીક કરી નાખજો. બરાબર, આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી મે. મે મહિનાની શરૂઆતની અંદર એ લેખક છે એ પોતાનું સમર વેકેશન માણવા માટે નીકળી જતા. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈ મહિનાના અંતમાં એ લેખક છે એ પાછા ફરતા. ડન છે? બરાબર, સમર વેકેશન છે એ સમર વેકેશન સ્પેન્ડ કરવા માટે ક્યાં જતા? તો કે એના જે ગ્રાન્ડ મધર છે એ ગ્રાન્ડ મધરના ઘરે. કઈ જગ્યા આવેલું છે? દેહરામાં. ક્યારે નીકળતા? તો કે મે મહિનાની શરૂઆતમાં નીકળી જતા, અર્લી મે. અને રિટર્ન ક્યારે થતા? તો કે જુલાઈ લેટ. બરાબર, જુલાઈ મહિનાના એન્ડિંગમાં, જુલાઈ મહિનાના અંતમાં છે એ લેટ થતા. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ધ દેહરા. હવે દેવલી શું છે? બરાબર, તો દેવલીનું જે સ્ટેશન છે એક નાનું સ્ટેશન છે. ક્યાં આવેલું છે? તો કે અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા, કે જે દેહરાથી લગભગ એ 50 કિલોમીટર દૂર આવે છે. અબાઉટ નો મતલબ અહીંયા ના વિશે એવું ન થાય, આશરે લગભગ એવો થાય. રેવડી છે? ચલો, એટલે કે છે દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. બરાબર, દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું દેવલી એક નાનું અમથું સ્ટેશન છે. બસ સ્ટેશન નહીં, કયું સ્ટેશન છે? રેલવે સ્ટેશન છે. ઓકે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. ભારતીય તરાઈના જે જંગલો છે, ભારે જંગલો છે, બરાબર, એ ભારે જંગલોની બોર્ડર પર, એ ભારે જંગલોના સીમા પર છે આ સ્ટેશન આવેલું છે. એટલે કે જે આ દેવલીનું સ્ટેશન છે આજુબાજુમાં ઇન્ડિયન તરાઈના, ભારતીય તરાઈના એ બધા જંગલો છે એ જોવા મળે છે, અને ગાઢ જંગલો જોવા મળે છે. બરાબર, હેવી એટલે ભારે, અહીંયા ગાઢની વાત છે, જંગલો ભારે ન હોય. બરાબર, ચલો. આઈ ડિસાઇડ. આ પેરેગ્રાફ ની અંદર કોઈને કઈ ડાઉટ છે? પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ બધાને? હાલો, પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ? ઓકે, યસ. ધીમે ધીમે ચાલશું, બરાબર, પણ વ્યવસ્થિત. ઓકે. I decided that one day I would get off the train at Devli and spend the day there. લેખકે જો નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે I decided, મેં decide એટલે નક્કી કરવું, decide એટલે નક્કી કરવું અથવા નિર્ણય લેવો. decide એટલે નક્કી કરવું અથવા નિર્ણય લેવો. I decided that one day, મેં એવું નક્કી કર્યું કે that એટલે કે one day I would get off the train at Devli, કે એક દિવસ હું દેવલીના સ્ટેશને get off the train, ટ્રેન માંથી ઉતરી જઈશ. બરાબર,
એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને હું ત્યાં આખો દિવસ છે એ પસાર કરીશ. ઓકે, લેખક એવું નક્કી કર્યું છે કે એક દિવસ મારે છે એ આ દેવલીના સ્ટેશને ઉતરી જવું છે અને આખો જ દિવસ એ મારે અહીંયા જ પસાર કરવો છે. અહીંયા એટલે ક્યાં? દેવલીના સ્ટેશને. કારણ કે આજુબાજુનું જે વાતાવરણ, તો આપણે હમણાં જ વાત કરી બરાબર, કે ભારતીય એ તરાઈના જે જંગલો છે, એ તરાઈના જંગલોમાં બરાબર એ સરસ મજાના છે એ વાતાવરણની વચ્ચે આ સ્ટેશન આવેલું છે. લેખક એવું નક્કી કરે છે કે મારે એક દિવસ અહીંયા ઉતરી જવું છે અને આખો દિવસ અહીંયા પસાર કરવો છે. I was 18. જો લેખક છે ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે બરાબર, કે લેખક જ્યારે વિઝિટ કરતા હતા ત્યારે કેટલા વર્ષના હતા? 18 વર્ષના હતા. મતલબ કે એકદમ યુવાની અવસ્થામાં છે બરાબર. આ સમય એવો છે કે જ્યારે તમારી એ યુવાની એ તમને ફૂટી રહી હોય બરાબર. એટલે લેખક એ સમયગાળામાં હતા ત્યારની વાત છે કે I was 18 visiting my grandmother and the night train stopped at Devli. કે છે I was 18, ત્યારે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર, અને હું મારા ગ્રાન્ડમધરના ઘરે જતો હતો. ક્યાં રહેતા હતા? એ દેહરાની અંદર બરાબર. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી, અને નાઇટ ટ્રેન અને રાત્રિની ટ્રેન છે એ દેવલીમાં અટકી, ઊભી રહી બરાબર. લેખકે એક તો નક્કી કર્યું છે, બે પરિબળો ભેગા થયા. લેખકે એક નક્કી કર્યું છે કે એક દિવસ મારે દેહરા રહેવું છે, અને આ વખતે બરાબર જ્યારે લેખક જતા હતા ત્યારે રાત્રિનો સમય હતો અને સ્ટેશને છે આ દેવલીના સ્ટેશને ગાડી ઊભી રહે છે. ગાડી ઊભી રહે છે, ગાંડીની હોય જોજો. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. બરાબર, લેખકની નજર જાય છે બરાબર. શું થાય છે? અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. પ્લેટફોર્મ ઉપર એક છોકરી છે, એક ગર્લ છે, એ લેખકને બાસ્કેટ સેલ કરતી, ટોપલી વેચતી છે એ દેખાય છે બરાબર. લેખક ઉભા રહ્યા છે, ગાડી અટકી છે, અને ત્યાં પેલી છોકરી છે બરાબર, ટોપલી વેચતી છે, એ લેખકની નજરે ચડે છે. ઓકે, આમાં આટલામાં કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? ચલો, કોઈ પણ વર્ડ્સ નો હોય તો પૂછ નહીં. ઓકે. It was cold morning and girl had shawl across her shoulder. શું કહે છે? It was cold morning બરાબર. હવે જો લેખકે છે એ છોકરીનું વર્ણન કર્યું છે કે છોકરી છે એ કેવી છે. સર આની પીડીએફ મોકલો ને. આની પીડીએફ બેટા નો આવે ને યાર, તમને પહેલા કીધું કે તમે છે એ ટેક્સ્ટ બુક સાથે લઈને બેઠો. ઓકે, એટલે આની પીડીએફ તમારે શું કામની? તમે સાથે સાથે બરાબર એ તમે જે પણ યુનિટ છે એ ભણતા હો, ટેક્સ્ટ બુક સાથે રાખો અને અઘરા વર્ડ્સ હોય એવું લખતા જાઓ બરાબર, તો પીડીએફ ની જરૂર નહીં પડે. ઓકે, નોટ છે, નોટ ઉપર ફોકસ રાખો ભાઈ. ઓકે, ચલો ડન. તો કે છે ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. હવે એ છોકરી છે, એ છોકરીનું વર્ણન આવશે કે છોકરી કેવી હતી બરાબર. આલિયા ભટ્ટ જેવી હતી, ઐશ્વર્યા રાય જેવી હતી, સનલિતા જેવી હતી, કેવી હતી એની વાત છે બરાબર. હા, શું કહે છે? ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ, એકદમ છે એ ઠંડી સવાર હતી. રાત્રિના સમય સ્ટેશનમાં બરાબર ગાડી એન્ટર થાય છે, ત્યાં જ રોકાણ થયું છે. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ, એકદમ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. એ છોકરીએ પોતાના ખભા પર એ શોલ એટલે કે પેલી શાલ છે એ વીંટાળેલી, ઊનની જે શાલ આવે છે બરાબર, એ શાલ છે એને વીંટાળેલી છે. ઓકે, હર ફીટ વેર બેર. બેર, બેર એટલે શું થાય? ઉઘાડું, ખુલ્લું. હર ફીટ વેર બેર. એ છોકરીના પગમાં ચપ્પલ પણ નહોતા. વિચાર કરો કેવી છોકરી જોડે લેખકને લવ થઈ ગયો. ભાઈ આ તો પ્રેમ તો વસ્તુ જેવી છે, તમને ખબર જ છે. હવામાં રહેલી એની ચુંદડી એવી સ્પર્શી ગઈ કે ધોમ ધકતા રણમાં જાણે ભીની વાદળી વરસી ગઈ. હે કે હવામાં રહેલી એની ચુંદડી એવી સ્પર્શી ગઈ કે ધોમ ધકતા રણમાં જાણે ભીની વાદળી વરસી ગઈ. પાગલ થઈ ગયો છું એની અદાયથી, એટલી અદબ મિત્રો કે અંતે મારી ડગલી સટકી ગઈ. સટકી જાય ભાઈ આમાં બરાબર, લેખકની ડગલી સટકી ગઈ. જો શું કહે છે કે હર ફીટ વેર બેર. એના પગ છે એકદમ ઉઘાડા હતા, ખુલ્લા પગવાળી છોકરી હતી બરાબર. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને એના કપડા પણ છે કેવા હતા? જૂના હતા. એટલે અહીંથી તમારે છે ટીક કરવાનું છે બરાબર. ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. ડિસ્ક્રાઇબ ધ ગર્લ. છોકરીનું વર્ણન કરો. ઓકે, તો આ છોકરી કેવી છે, છોકરીનું વર્ણન છે તમને આપેલું છે, ખાસ યાદ રાખવાનો, પ્રશ્ન પૂછાશે. ઓકે, એટલે એના પગ છે એકદમ બેર હતા, એના પગ છે ખુલ્લા હતા, પગમાં ચપ્પલ નહોતા બરાબર. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને એના કપડા છે કેવા હતા? જૂના હતા.
શી વોઝ અ યંગ ગર્લ, પણ આ ડોસીમાં નહોતા. હો, જોજો. શી વોઝ અ યંગ ગર્લ, ઘણાને આ પેલી મોનાલિસા યાદ આવતી છે, બરાબર. ચલો, કે છે શી વોઝ અ યંગ ગર્લ, એ એકદમ યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, ગ્રેસફુલી એટલે આકર્ષક રીતે, મોહક રીતે, બરાબર. ગ્રેસફુલી એટલે શું થાય? આકર્ષક રીતે, મોહક રીતે. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, ટુવર્ડ્સ એટલે એની તરફ, જે ચટકતી ચાલ ચાલીને, મોહક રીતે ચાલીને મારી તરફ આવી રહી હતી. બરાબર. સવાર પડે છે, લેખક છોકરીને જોયે છે, પગ ઉગાડા છે, ખંભે શાલ નાખી છે, બરાબર, યુવાન છે, અને ધીમે ધીમે મોહક ચાલ ચાલીને એ છોકરી લેખક તરફ આવી રહી છે. When she came to my window, જ્યારે મારી બારી પાસે આવે છે, she stopped, તે અટકી જાય છે. બરાબર. મતલબ કે લેખક હજી ક્યાં છે? ડબ્બામાં જ છે. બરાબર. લેખક ડબ્બામાં બેઠા હતા. ઓકે. એટલે કે છે when she came to my window, જ્યારે છોકરી છે એ ચાલીને એ મારી બારી પાસે આવે છે, she stopped, તે અટકી જાય છે. છોકરી ઊભી રહી જાય છે, થંભી જાય છે. ઓકે. She saw that I was looking at her intentionally, બરાબર. Intensely એટલે શું થાય? ઈરાદાપૂર્વક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઈરાદાપૂર્વક અથવા જાણી જોઈને. ઇન્ટેન્શનલી એટલે શું થાય? ઈરાદાપૂર્વક અથવા જાણી જોઈને. બરાબર. કે છે she saw, તેણીએ જોયું, that કે I was looking at her intensely, બરાબર, કે હું ઈરાદાપૂર્વક જાણી જોઈને એની સામે જોઈ રહ્યો હતો. આ લેખક છે એ છોકરીની સામે જોયે છે. હા, એકદમ જાણી જોઈને, બરાબર. એને ખબર છે કે પોતે છોકરીને જોઈ રહ્યા છે, પણ એ જોયે છે. But at first she pretended not to notice. Pretended એટલે શું થાય? Pretend એટલે ઢોંગ કરવો. Pretend એટલે શું થાય? ઢોંગ કરવો. રેડી. But at first, પણ પહેલા તો she pretended not to notice, ઢોંગ કરવો અથવા નાટક કરવું. બરાબર. પોતે છે એ છોકરી છે, પ્રિટેન્ડ કરે છે, ઢોંગ કરે છે કે એને આ વસ્તુ નોંધી નથી. આ છોકરી છે એ લેખક છોકરી સામે જોઈ રહ્યા છે, ખબર ક્યારે પડે? છોકરી એની સામે જોતી હોય તો જ ને. બરાબર. પણ એ છોકરી છે એવું પ્રિટેન્ડ કરે છે, એવું નાટક કરે છે કે જાણે એને આ વસ્તુની ખબર નથી કે પેલા ભાઈ, આપણે તો ભાઈ જ કહેવાય, ભાઈ, બરાબર, કે પેલા ભાઈ એટલે લેખક એ એની સામે જોઈ રહ્યા છે. રેડી છે? She had a pale skin, shiny black hair. અહીંયા પણ છે એ ડિસ્ક્રાઇબ છે, એની વાત આવે છે, બરાબર. ડિસ્ક્રાઇબ છોકરી છે, એનું વર્ણન છે, અહીંથી પણ તમારે લેવાનું છે. ઓકે. She had a pale skin. એની જે સ્કિન છે એકદમ પેલ હતી. પેલ એટલે નિસ્તેજ, તેજ વગરનું, ફીકું. She had a pale skin. એની જે સ્કિન છે, બરાબર, એ સ્કિન એકદમ નિસ્તેજ હતી, એમાં તેજ નહોતું. શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈસ, બરાબર, અને એકદમ ગાઢ આંખો હતી. ડાર્ક આઈસ હતી, બરાબર, એકદમ છે અંધકાર ભરેલી આંખો હતી, ગાઢ આંખો હતી. બરાબર. વિચાર કરો, એનો ચહેરો છે નિસ્તેજ છે, એના વાળ છે એકદમ ચમકતા છે, બરાબર, ડાર્ક આંખો છે, નિસ્તેજ ચહેરો છે, ખુલ્લા પગ છે, એના કપડા જૂના છે, તેમ છતાં લેખકને છોકરી ગમી જાય છે. બરાબર. હાય ભાઈ. And then those eyes searching and leaving me that mind. અને કહે છે and then, અને પછી those eyes searching and leavingly met mine. બરાબર. livingly એટલે શું થાય? જીવંત આંખો. જીવંત આંખો એટલે કોને કહેવાય? કે જે કંઈક ને કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહી હોય એવી આંખો એને કહેવાય livingly. બરાબર, જીવંત આંખો. And those eyes searching and livingly met mine. અને પછી એ આંખ છે, એ આંખ શોધતા શોધતા કંઈક વસ્તુનું શોધખોળ કરતા હોય એની જેમ, બરાબર, એની આંખ છે એ મારી સાથે મળે છે. આંખો બંનેની એકમેકની નજર છે એ મળે છે.
બંનેની આંખો એક થાય છે. બંનેની આંખો એક થાય એટલે તમને ખબર છે ગુજરાતીમાં શું કહેવાય? નજર મળવી. બંનેની નજર મળે છે, બરાબર. લેખક છે એ છોકરી સામે જોવે અને છોકરી છે એ લેખક સામે જોવે છે. ઓકે, અહીંયા કોઈને કઈ આટલા સુધીમાં મુશ્કેલી, ડિફિકલ્ટી? She stood by my window for some time. બરાબર. સર લા ભાઈ પૂછવાનું છે એ પૂછો ને પ્રિયંકા બેન. બરાબર. She stood by my window. બરાબર. એ મારી વિન્ડોની બહાર એ ઊભી રહે છે. સ્ટૂડ એટલે સ્ટેન્ડ નું V2 છે. સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ નું V2 છે, બીજું રૂપ છે સ્ટૂડ. મેં કીધું એમ કે આખો ભૂતકાળનો અનુભવ છે એટલે લગભગ મોટા ભાગનો પાઠ એ બધો જ ભૂતકાળની અંદર જ છે. બરાબર. ભૂતકાળમાં જ પાઠ છે કારણ કે યાદમાં છે. ઓકે, વોટ ઇઝ હર નેમ? એનું નામ નહોતું આપવામાં આવ્યું. ઓકે, she stood by my window. એ મારી વિન્ડોની બહાર એ ઊભી છે. ફોર સમ ટાઈમ, થોડા સમય માટે. એ લેખકની જે બારી છે, લેખકના એ ડબ્બાની બારીની બહાર એ છોકરી થોડા સમય ઊભી રહે છે. And neither of us said anything. અમારામાંથી એક પણ, neither of us, neither અને nor તમને ખબર છે કંજક્શન આવી ગયું છે, ભણી ગયા છો. neither of us, અમારામાંથી એક પણ, said anything, કોઈ પણ કાંઈ બોલ્યું નહીં. neither nor એટલે શું થાય? બે માંથી એક પણ નહીં. neither એટલે એક પણ નહીં. રેડી? કે છે કે neither of us said anything, અમારામાંથી કોઈ પણ એ કાંઈ બોલ્યું નહીં. છોકરી શાંતિથી આવીને ડબ્બા પાસે ઊભી રહી જાય છે. લેખક છે છોકરીની સામે જોવે છે, છોકરી લેખકની સામે જોવે છે. કોઈ પણ કાંઈ બોલી શકતા નથી. બરાબર. એટલે બોલી શકતા નથી મતલબ બોલી શકે છે પણ બોલતા નથી એમ. રેડી? બટ વેન શી મૂવડ ઓન, પણ જ્યારે ત્યાંથી છે આગળ ચાલે છે. મૂવડ ઓન એટલે હલન ચલન કરવી, આગળ ખસવું, આગળ વધવું. બરાબર. બટ વેન શી મૂવડ ઓન, પણ જ્યારે ત્યાંથી છે એ મૂવ થાય છે, જ્યારે ત્યાંથી આગળ વધે છે. આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. કેરેજ એટલે ડબ્બો. ના બોલી શકતા લેખક. બરાબર. કે છે આઈ ડોન્ટ નો, મને ખબર જ નથી કે વાય લેફ્ટ માય સીટ. એ જેવી છોકરી ત્યાંથી આગળ ગઈ, લેખક કે છે કે મને ખબર જ નથી કે શું ખબર નથી કે વાય લેફ્ટ માય સીટ, કે મેં શા માટે મારી સીટ છોડી દીધી. લેખક ઊભા થઈ ગયા. રેવાણું નહીં ભાઈ. બરાબર. આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. અને લેખક છે એ કેરેજ ડોર, ડબ્બા, કેરેજ એટલે ડબ્બો, ડોબો નહીં, ડબ્બો. બરાબર. લેખક છે એ ડબ્બાના દરવાજે આવીને ઊભા રહે છે. રશ એટલે ઝડપથી, ઝડપથી આવવું. બરાબર. ઝડપથી લેખક આવીને, બરાબર, એ ડબ્બા પાસે ઊભા રહે છે. હમણાં આપણે દ્રશ્ય જોયું એ તેનું છે, આ સીન નું છે. ઓકે, ચલો. બીજી વધારે પડતી કોમેન્ટ બંધ કરી દેજો નહીતર પેલા લેક્ચરમાં જ વધામણા શરૂ થાય ભાઈ. આ સ્ટીકર મોકલે છે અંશભાઈ. ઓકે, ચલો. એટલે લેખક છે એ લેખક પોતે છે એ સર સૈયદ પેડર હતો. એમ જ કરીએ. બરાબર. કમેન્ટ બંધ કરી દઉં છું જ્યારે હું શરૂ કરું. બરાબર. તમને કઈ પ્રશ્ન હશે તો હેન્ડ રેઝ કરજો. બરાબર. ઓકે, ચલો. એટલે મજા આવે. હું નહીતર આમાં ઘણા બધા સ્ટીકર મૂક્યા કરે, મને પછી એમ થાય કે આમાં કઈક પ્રશ્ન પૂછવો હશે. અમુક લોકો હોય ને એવા, એને મજા જ ન આવે. લેખક કેમ જેમ બેઠી નથી શકતા એમ એ પણ છે શાંતિથી લેક્ચર ન જોઈ શકે. એટલે કે છે આઈ ડોન્ટ નો વાય આઈ લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. મને ખબર નથી કે મેં શા માટે મારી સીટ છોડી દીધી અને એ ઝડપથી હું એ કેરેજ ડોર, ડબ્બાના દરવાજે જતો રહ્યો. શી નોટિસ્ડ મી એટ ડોર. તેણીએ મને દરવાજે નોંધ્યો. બરાબર. નોટિસ એટલે નોંધવું, જોવું. અહીંયા જોવું એ અર્થ છે. નોંધવું એટલે એના ચોપડીને પેનલી નહોતી. બરાબર. કે છે કે શી નોટિસ મી એટ ધ ડોર. બરાબર. એ દરવાજે છે એ મને જોવે છે. એને ખબર પડી જાય છે. બરાબર કે અલ્લા ભાઈ જે લેખક છે એ દરવાજે ઊભા છે. ખબર તો પડે ને, આવડો મોટો આદમી ઉભો હોય, માણસ ઉભો હોય ભાઈ. એટલે કે છે શી નોટિસ મી એટ ધ ડોર. બરાબર. તે દરવાજે મને જોવે છે. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને રાહ જોતી પ્લેટફોર્મ ઉપર જ ઊભી રહી જાય છે. જો અહીંયા ઊભી. બરાબર. દરવાજે લેખકને જોયે છે અને લેખકની રાહ જોતા
એ પ્લેટફોર્મે જ એ ઊભી રહી જાય છે. પછી આગળ શું થાય છે? આઈ વોકડ એક્રોસ ધ ટી સ્ટોલ. લેખક ઉતરી જાય છે, બરાબર, એ ડબ્બા પરથી ઉતરી જાય છે. એન્ડ વોક એક્રોસ ધ ટી સ્ટોલ, બરાબર, અને સામે પાર, એક્રોસ એટલે શું થાય? સામે પાર, સામેની બાજુ, બરાબર. અને આઈ વોક એક્રોસ ધ ટી સ્ટોલ, અને સામેની બાજુ જ્યાં ટી સ્ટોલ હતો, બરાબર, ચાની જે દુકાન હતી, ચાનો સ્ટોલ હતો, ત્યાં લેખક છે જતા રહે છે, બરાબર. ચાની દુકાન છે, ચાની દુકાને લેખક જતા રહે છે. ઓકે. A kettle was boiling on a small fire. ત્યાં એક નાની સગડી પર, સ્મોલ ફાયર એટલે નાની સગડીની વાત છે. A kettle was boiling, બરાબર. કેટલી was boiling એટલે ચા ગરમ થવી એની વાત છે. ઉકળવું, બોઇલ એટલે શું થાય? ઉકળવું, બરાબર. કેટલી ઉકળી રહી એવું ન કહેવાય, બરાબર. કેટલીમાં ચા ઉકળી રહી, કેટલી ન ઉકળે. રેડી? A kettle was boiling on a small fire. ત્યાં એ ટી સ્ટોલ પર, ત્યાં એ ચાની દુકાન પર, એ કેટલીની અંદર, નાની સગડી પર, એ કેટલી છે ને, કેટલીમાં ચા ઉકળી રહી છે, ચા ગરમ થઈ રહી છે. ધ ગર્લ ફોલો મી. ફોલો એટલે અનુસરવું, પાછળ પાછળ આવવું, પીછો કરવો. ચેઝ એનો સમાર્થી શબ્દ. આનો સમાર્થી શબ્દ પૂછે તો શું આવશે? ચેઝ. રેડી? ધ ગર્લ ફોલો મી. છોકરી છે એ લેખકની પાછળ પાછળ છે, એ ટી સ્ટોલે, એ સ્ટોલે આવે છે, બરાબર. લેખક ઉતરી ગયા ડબ્બામાંથી. પેલા એકાબીજી એ સામે જોવે છે, બરાબર. છોકરી પણ છે રાહ જોતી, એ ઊભી રહી જાય છે પ્લેટફોર્મ ઉપર. પછી છે એ લેખક ઉતરે છે અને જે ચાની સ્ટોલ, ચાનો સ્ટોલ હોય છે ત્યાં જતા રહે છે. તો છોકરી પણ એની પાછળ પાછળ એ ચાના સ્ટોલે જાય છે. ઓકે. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? શી આસ્ક્ડ. છોકરી પૂછે છે, બરાબર. હુ સેડ ટુ હુમ આપણે પૂછાય છે, એટલે અમુક સેન્ટેન્સ આપણે ખાસ યાદ રાખવાના છે. ઓકે. કે છે કે ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? શી આસ્ક્ડ. છોકરી છે એ પૂછે છે કે તમારે બાસ્કેટ જોઈએ છે? છોકરી બાસ્કેટ વેચી રહી હતી, ટોપલી વેચી રહી, એટલે ટોપલીનું પૂછે ને ભાઈ, બરાબર. એટલે કે છે ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? તમારે બાસ્કેટ જોઈએ છે, તમારે બાસ્કેટ, ટોપલી ખરીદવી છે? They are very strong, made of finest can. કેન એટલે વાંસ, બરાબર. They are very strong. આ ટોપલી છે ખૂબ જ મજબૂત છે. Made of the finest can. એકદમ સરસ વાંસમાંથી એ આ ટોપલી બનેલી છે, બરાબર. મતલબ કે પેલી જે વાંસના પત્તા આવે ને ભાઈ, એમાંથી ટોપલી બનાવેલી હતી, પ્લાસ્ટિકની નહોતી, મેં કીધું એમ. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ. લેખક કહે છે, કે શું કહે છે? નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મારે ટોપલી જોઈતી નથી, ના પાડી દે છે. કેટલું પ્રેમથી ઓલી છોકરીએ બિચારીએ પૂછ્યું કે તમારે ટોપલી જોઈએ છે? લેખક કે ના ના હો, નથી જોઈતી, ના પાડી દીધી. બોલો. We stood looking at each other for a very long time. લાંબા સમય સુધી અમે એકાબીજી સામે એ જોતા ઊભા રહી ગયા, બરાબર. લુકિંગ each other એટલે એકાબીજી સામે, એકમેકની સામે. We stood looking at each other for a very long time. લાંબા સમય માટે અમે એકાબીજી સામે છે એ જોતા ઊભા રહી ગયા, બરાબર. એકાબીજી એ પ્રશ્ન પૂછે છોકરી, બરાબર, કે ટોપલી જોઈએ છે? લેખક ના પાડી દે છે. અને પછી એ બંને એકાબીજીની સામે એ જોઈને એ થોડા સમય માટે એ ઊભા રહે છે. થોડા સમય તો નહીં, વેરી લોંગ ટાઈમ એવું કીધું છે. She said, are you sure you don't want a basket? બરાબર. પાછી છોકરી પૂછે છે કે તમને ખાતરી છે? Are you sure? તમને ખાતરી છે? You don't want a basket, કે તમારે બાસ્કેટ, ટોપલી નથી જોઈતી? પાછું પૂછ્યું. માર્કેટિંગ ચાલી રહ્યું છે ભાઈ, કે તમને ખાતરી છે કે તમારે ટોપલી નથી જોઈતી, બરાબર. Give me one, I said. કેટલી ટોપલી લેખક ખરીદી હતી? એક. One and only. Give me one, I said. લેખક કહે છે કે મેં કહ્યું કે હા, મને એક ટોપલી આપો. And I took the one on the top and gave her a rupee. કેટલા રૂપિયાની હતી? 1 રૂપિયાની. એક, બહુ સસ્તી. લેખક કહે છે, બરાબર, કે then I took one on the top. પછી એ સૌથી ટોપ એટલે ઉપરની, સૌથી ઉપર રહેલી ટોપલી, એક ટોપલી મેં લીધી, and gave her a rupee, અને 1 રૂપિયો એને આપ્યો, બરાબર. I wish to touch her finger. Wish એટલે ઈચ્છા હોવી. Wish એટલે શું થાય? ઈચ્છા હોવી. I wish to touch her fingers. બરાબર. મને એની ફિંગર્સ, મને એની આંગળીઓ સ્પર્શ કરવાની ઈચ્છા હતી. But
could not, પણ હું કરી શક્યો નહીં. લેખક છે એવું વિચારે છે બરાબર કે ટોપલી લઉં, કદાચ એની આંગળીઓ છે મારા હાથ સાથે સ્પર્શ થાય. વિચાર તો કરો બરાબર, એ કેવો લેખકને પ્રેમ થઈ ગયો છે, કેટલી એ છોકરી ગમી ગઈ છે. ઓકે, લખ્યા છે કે આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. બરાબર, હું છે એની આંગળીનો સ્પર્શ કરવા માંગતો હતો, પણ હું એની આંગળીઓને સ્પર્શ કરી શક્યો નહીં. બરાબર, આ જોઈ જો અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ? એટલે લેખકે એક ટોપલી ખરીદી પરાણે બરાબર, પણ એ ટોપલી ખરીદવા પાછળ પણ એની એક ઈચ્છા હતી કે એ પોતે, એ લેખક છે એ છોકરીને આંગળીને સ્પર્શ કરે. બરાબર, પણ લેખક છે એ કરી શક્યા નહીં. લેખક છે એને હિંમત ના ચાલી. બરાબર, એની આંગળીને સ્પર્શ કરવાની એ લેખકની હિંમત ચાલતી નથી. ધ ગાર્ડ બ્લુ ઇઝ વિસલ. તો જે ગાર્ડ હોય છે, તમને ખબર હોય છે કે ટ્રેનની અંદર ગાર્ડ હોય છે, બરાબર. હા, તો એ ગાર્ડ છે બ્લુ ઇઝ વિસલ, ગાર્ડ પોતાની વિસલ વગાડે છે. ઓકે, she said something but it was lost in cleansing of the bell and hissing of the engine. ક્લેન્ઝિંગ ઓફ ધ બેલ એટલે જે ઘંટડીનો રણકાટ છે એના માટે શબ્દ વપરાય છે ક્લેન્ઝિંગ. બરાબર, ઘંટડીનો રણકાટ, ગાડી ચાલે ને ત્યાં પેલી ઘંટડી વાગે, બરાબર, એની વાત છે. ક્લેન્ઝિંગ એટલે રણકાટ, પણ કેનો? ઘંટડીનો રણકાટ. ક્લેન્ઝિંગ ઓફ ધ બેલ એટલે ઘંટડીનો રણકાટ. બરાબર, ઓકે. એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનનો જે અવાજ, ટ્રેનની જે એન્જિન ચાલે છે એનો જે અવાજ છે એના માટે શબ્દ વપરાય છે હિસિંગ. બરાબર, હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનનો જે અવાજ આવતો હતો એ અવાજની વચ્ચે અને ગાર્ડની જે ઘંટડી વાગતી હતી એ ઘંટડીના અવાજની વચ્ચે ઇટ વોઝ લોસ્ટ, એ ખોવાઈ ગયું, વિસરાઈ ગયું, કાને ન પડ્યું. બરાબર, છોકરી છે એ છોકરી કઈક બોલી, she said something, છોકરી કઈક બોલી, but it was lost in the cleansing of the bell and hissing of the engine. પણ એ એન્જિનના અવાજમાં અને પેલા ઘંટડીના રણકાટમાં એ ખોવાઈ ગયું. મતલબ કે લેખકના કાને ન પડ્યું. બોલેલું ખોવાઈ ન જાય, પણ લેખકને સંભળાનું નહીં, એ અર્થમાં છે. I had to run back to my compartment. બરાબર, મારે છે મારા કમ્પાર્ટમેન્ટ ડબ્બામાંથી જવાનું હતું. ઓકે, I had to run back to my compartment. મારે છે એ મારા ડબ્બાની અંદર જવાનું હતું. આ અવાજ આવવા માંડ્યો, એન્જિન શરૂ થયું, ગાડી શરૂ થઈ ગઈ છે, ગાડીએ વિસલ વગાડી દીધી છે, ઘંટડી વાગી ગઈ છે. બરાબર, એટલે લેખકને સ્વાભાવિક છે કે એના કમ્પાર્ટમેન્ટમાં ડબ્બામાં જવું પડે. આ ન જાય તો કઈ ટ્રેન ઊભી ન રહે કે તમે આવો પછી અમે ઉપડીએ. બરાબર, એમ. I watched her as the platform slipped away. બરાબર, slipped away એટલે શું થાય? દૂર જવું, એમ ઘસાઈ જવું, એમ. I watched her at the platform slipped away. બરાબર, જ્યાં સુધી પ્લેટફોર્મ, સ્લીપ નો મતલબ સરકી જવું થાય, સરકી જવું, ચરકી જવું નહીં, સરકી જવું. I watched her as the platform slipped away. જ્યાં સુધી પ્લેટફોર્મ ત્યાંથી દૂર સરકી ન ગયું, જ્યાં સુધી પ્લેટફોર્મ જતું ન રહ્યું, ત્યાં સુધી છે એ લેખકે મેં તેણીને જોયા જ કરી. આ મન ભરીને લેખકે છે, બરાબર, છોકરીને જોઈ લીધી. She was alone on the platform and did not move. છોકરી પણ જો શું કરે છે, she was alone on the platform, એ પ્લેટફોર્મ ઉપર એકલી ઊભી હતી, કોઈ સાથે નહોતું. બરાબર, એ પ્લેટફોર્મ પર છોકરી છે બિચારી ટોપલી વેચતી એકલી ઊભી છે, પણ એ છોકરી પણ did not move, ત્યાંથી છે એ કાંઈ પણ જતી નથી, ત્યાંથી હલનચલન કરતી નથી. એ પણ લેખકને જોવે છે. બરાબર, ગાડી ઉપડી, લેખક જોતા જ રહ્યા. બરાબર, અને છોકરી છે, છોકરી પણ ત્યાંથી એ સરકતી નથી, ત્યાંથી છે એ હલનચલન કરતી નથી, કાંઈ જતી નથી. But she was looking at me and smiling. પણ તેણી પણ એ મારી સામે જોઈ રહી હતી અને સ્માઇલ કરી રહી હતી. બરાબર, હા, તેણી પણ છે એટલે કે છોકરી પણ છે એ લેખક સામે જોયે છે અને સ્માઇલ કરી રહી છે. I watched her until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલ બોક્સ, પેલું ટ્રેનમાં સ્ટેશન ઉપર બરાબર પટ્ટા પર સિગ્નલ આવે ને એની વાત છે, જ્યાં સુધી સિગ્નલ બોક્સ એ મારા રસ્તામાં ન આવી ગયું. બરાબર, બંને નજર એક હતી, એની વચ્ચે લેખક જોવે છે બેઠા, બરાબર, તો એની નજર વચ્ચે જ્યાં સુધી સિગ્નલ બોક્સ નથી આવી જતું ત્યાં સુધી, બરાબર, એ લેખક છે એને જોયા જ કરે છે. અન્ટિલ નો મતલબ થાય જ્યાં સુધી, ત્યાં સુધી. Preposition ready. And then the jungle hid the station. Hid શું છે? હાઈડ નું V2 છે.
હાઇડ V1 છે અને એનું V2 છે હીટ, બરાબર. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી આ સ્ટેશન છે જંગલની અંદર સંતાઈ જાય છે, મતલબ કે સ્ટેશન છે એ જંગલમાં જતું રહે છે, બરાબર, મતલબ કે ગાડી બહુ દૂર જતી રહે છે, એ અર્થ છે. I could still see her standing there alone. તેમ છતાં હું તેણીને ત્યાં જ ઊભી જોઈ શકતો હતો, બરાબર. આખું સ્ટેશન ખોવાઈ ગયું પણ એ લેખક હજી એ છોકરીને એ ત્યાં ઊભી હોય એવું જોઈ શકે છે, બરાબર, મતલબ કે મનની આંખોની વાત છે, બરાબર, મનમાં વાત છે. હા, આખું સ્ટેશન જતું રહે, છોકરી થોડી દેખાય ભાઈ, આટલું ઝૂમિંગ થોડું હશે એમ. એટલે કે છે I could still see her standing there alone. તેમ છતાં હું તેણીને એ ત્યાં ઊભેલી જોઈ શકતો હતો. ઓકે, તો અહીંયા સુધી આજે આપણે પાઠ રાખવાનો છે. હવે આગળ શું થાય છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોશું, પણ ત્યાં સુધીમાં કોઈને પણ આજના લેક્ચરમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ડાઉટ યુનિટને રિલેટેડ, બરાબર, તો એ પૂછજો. પાછા એમ ન પૂછતા દિવાળીમાં સાહેબ તમે ફટાકડા ફોડ્યા હતા કે નહીં, એ બધું રહેવા દેજો. ઓકે, યુનિટને રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.